સુરતના કાપોદ્રા લક્ષ્મણનગર વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં ગટરિયા પૂરને કારણે લોકો પરેશાન થયા હતા। સુરત મનપાને કારણે ફરી લોકોને ગટરિયાના પૂર જોવા મળ્યા છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગરમાં ગટરિયા પૂર જોવા મળ્યા હતા। ગટર લાઇન ચોકઅપ થઈ જતા પાણી બહાર આવી ગયું હતું। છેલ્લા એકાદ મહિનાથી લોકો પરેશાન હોય અને વારંવાર રજૂઆત કરાતી હોવા છતાં કોઈ કામગીરી ન કરાતી હોવાના આક્ષેપો કરાયા છે। તો સોસાયટીમાં ગટરિયા પૂરને કારણે રોગચાળો પણ વકર્યો હોવાના આક્ષેપો કરાયા છે। ત્યારે ક્યારે લોકોને ગટરિયા પૂરમાંથી રાહત મળશે તે જોવાનું રહ્યું। મારું નામ રવિ રામજીભાઈ ડોબરિયા છે। મારે ત્યાં લક્ષ્મણનગરમાં રહેવાનું છે। મારે આ એક મહિનાથી પાણીનું બહુ જ પ્રોબ્લેમ છે। રોજ સવારમાં 9:30 વાગે ગટર ઉભરાઈ જાય છે અને એક મહિનાથી બાળકો છોકરાઓ નીકળે બધાને અત્યારે એક તો પછી ગંદકી એટલી થાય છે અને બીજા નંબરમાં લોકો પબ્લિક આ માર્કેટ એરિયો છે અને પબ્લિકોને બી એટલો ત્રાસ થાય છે। આનું કોઈ સોલ્યુશન લાવો તો સારું છે। કોર્પોરેશનને જાણ કરી પણ એ બધા લોકો આશ્વાસન આપે છે કે થઈ જશે। હજી કોઈ કાંઈ ઉકેલ નથી લાવ્યા। આ એક મહિનાથી પ્રોબ્લેમ છે। મારી માંગણી છે આવડવા જેમ બને એમ વહેલી તકે ક્લિયર થઈ જવું જોઈએ। શારદાબેન પટેલ। अच्छा, कई सोसाइटी है? અહીંયા લક્ષ્મણનગર સોસાયટી। શું તકલીફ છે? તકલીફ પાણી ઉભરાય છે એક મહિનાથી, એનું કોઈ સોલ્યુશન આવતું નથી। બાળકો અહીંથી પાણીમાંથી રોજે રોજ જાય, બાઈઓ જાય, શાકભાજી લેવા જાય, આખો દિવસ માર્કેટ છે, મોટી માર્કેટ છે, બરાબર? એની અંદર કોઈ ધ્યાન રાખતું નથી। આંકવાનું કામ છે, કોઈ ધ્યાન દેતું નથી। વારે વારે બધા પ્રમુખો બધા ભેગા થાય છે, વારે ભાઈઓ બહેનો બધા આનું સોલ્યુશન માટે કેટલા પ્રયત્ન કરે છે। બધા રોગચાળો ફાટી નીકળે એટલો બધો ગંદકી થાય છે। અહીંયા બધા અહીંથી ચાલીને આવતા જતા હોય છે, તો એનું શું કરવાનું? તો આ બધા બાળકો કેમ જતા હોય? પાણી તમે આવીને જોઈ જાઓ, આનું સોલ્યુશન કંઈક લાવો। કેટલા સમય ત્યાં તકલીફ? એક મહિનાથી રેગ્યુલર સવારે 9:30 પહેલાં પાણી આવી જાય, 11:30 બંધ થાય। અહીંયા કેટલું પાણી ભરાશે, કોઈ આમાં ધ્યાન નથી આપતું। તમારે કોર્પોરેટરને જાણ કરી? હા, કોર્પોરેટરને જાણ કરી છે અને બધા ભાઈઓ ભેગા થઈને આનું સોલ્યુશન આપણે પ્રયત્ન કરતા છે, પણ કોઈ કરતું નથી। તો શું કરવું? એના માટે તમારે બધાને ધ્યાન આપવું જોઈએ ને। શું માંગણી છે તમારી હવે? અમારી માંગણી આનું પાણીનું જવાનું સોલ્યુશન કરો તમે તાત્કાલિક। બધા બાળકો હેરાન થાય અને રોગચાળો ફાટી નીકળશે તો પછી કોરોના આવશે તો શું કરશે? એના માટે ઘનશ્યામભાઈ કરશનભાઈ કચેરિયા, લક્ષ્મણનગર સોસાયટીનો પ્રમુખ છું। આ છેલ્લા એક મહિનાથી અમારે આ ગટર ને ટોમલાન બંનેમાં પાણી ઉભરાય છે અને આ બાજુમાં 2 સોસાયટીની વાડી આવે છે અને એક ટ્યુશન ક્લાસ આવે છે અને માર્કેટ હોવાથી રોજ મહિલાઓને, છોકરાઓને, મોટાને બધાને આવવા જવાની તકલીફ પડે છે ને એક બાજુ રોગચાળાનો સમય હાલે છે ને એક બાજુ આપણે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ ભારતમાં પહેલો નંબર આપ્યો। તો મેયર સાહેબને નમ્ર વિનંતી એકવાર આવીને સ્થળ તપાસ કરે। અમે અનેક જગ્યાએ રજૂઆત કરી છે પણ કોઈ આનું નિરાકરણ આવતા નથી। આવે છે ફોટા પાડીને આશ્વાસન આપીને વયા જાય છે। શું માંગણી છે તમારી? આ જલ્દી આ પાણી બંધ થઈ જાય ને સફાઈ વ્યવસ્થિત થઈ જાય।